કેમ છો ખેડૂત મિત્રો, મજામાં ને? આજે આપણે વાત કરીશું કે કોઈ પણ પાકની અંદર ફ્રૂટમાં જો ફ્રૂટ નાનું જ હોય ત્યારે પીળું પડીને ખરી પડે છે અને તેનો આકાર પણ એકદમ અલગ જ હોય છે. તો તેના માટે શું કરવું અને તેના માટે કઈ દવા વાપરવી જેથી કરીને એનો આકાર સુધરે અને આ પીળું પડતું પણ અટકે. તો આજે આપણે તેના માટે કઈ કઈ દવા કે ફંગીસાઇડનો સ્પ્રે કરીશું જેથી તેનો સુધાર આવી જાય. તો આજે આપણે એનો સ્પ્રે કરીશું. તો મિત્રો, આપણે 15 લીટરના પંપની અંદર 20 ml અંગારા એટલે કે ફિપ્રોનિલ 2.92% એડ કરીશું, જે એક જંતુનાશક છે. તેનાથી જીવાતોનું નિયંત્રણ આવશે, જેવા કે ચૂસિયા એ બધું પ્રકાર. પછી એની અંદર આપણે વિન્ડી 75 એટલે કે કાર્બેન્ડિઝમ 12% અને બેન્કોઝેબ 63%, એનો 25 ગ્રામનો ડોઝ આપણે પંપની અંદર એડ કરીશું, જે ફૂગનાશક છે. જેથી પીળું પડતું ફળ જે ખરી પડે છે તેમાં સુધાર આવે. ત્યારબાદ આપણે ફેન્ટેક પ્લસ એ 15 ml નો ડોઝ આપણે એડ કરીશું, જે પાકના વિકાસ માટે, ફળ ફૂલની ક્વોલિટીના સુધાર માટે એની માટે ઉપયોગી છે. તેનો આપણે 15 ml નો ડોઝ એડ કરીશું. ત્યારબાદ આપણે બોરોન 20 નો ડોઝ એડ કરીશું, જે તમારા ફળની ક્વોલિટીના સુધાર માટે ઉપયોગમાં આવે છે. તેને આપણે 25 ગ્રામ એક પંપની અંદર આપણે એડ કરીશું, જેથી કરીને ફળની ક્વોલિટીમાં સુધાર આવે. તો તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં આપણે નેનો સ્ટીકર એટલે કે સિલિકોન સ્ટીકર ફરજિયાત 5 ml ફરજિયાત એડ કરીશું, જેથી દવા જે પણ છે એ પત્તા ઉપર ચોંટી જાય. આ એક બેસ્ટ કોમ્બિનેશન છે.